સુપ્રભાત. એમ તો આજે ધનતેરસ છે, પણ ધનની તરસ આપણે 12 માસ જ છે. પબ્લિક સ્પીકિંગનો મારો એક્સપિરિયન્સ અહીંયા તમને કહું છું કે આવા ઘણા વર્કશોપ્સ, પબ્લિક સ્પીકિંગના નહીં, કોઈ પણ વર્કશોપ હોય હું જવાનું મને બહુ જ ગમે છે. કેમ કે ફર્સ્ટ થિંગ કે મને નવા વ્યક્તિઓ સાથે મારા કનેક્શન થાય છે, નવા લોકોને મળું છું. હવે કાલ ઉઠીને MLA બને હર્ષદભાઈ આપણા ને મને કંઈ કામ કરવું હોય, હર્ષદભાઈ છે કે અશોકભાઈ જે હતા, મને કામ લાગશે. એ લોકો ઓસ્ટ્રેલિયા જવું હોય તો સિદ્ધાર્થભાઈ હેલ્પ કરશે. તેવી રીતે જ એમ્પ્લોયમેન્ટની મને કોઈને નિયુક્ત કરવા હોય તો હું પારુલબેનનો કોન્ટેક્ટ કરીશ. તો આપણા કનેક્શન બહુ વધે છે ફર્સ્ટ ઓફ ઓલ, અને કમ્યુનિકેશન લોકો સાથે થાય છે. બીજા કે જ્યારે એક પછી એક લોકો બોલે છે તો એક વસ્તુ મને જે જાણવા મળી કે બધાના વિચારો બહુ અલગ હોય છે. સો ઉંમર સાથે ને પ્રોફેશન સાથે કેટલો ડિફરન્સ હોય છે બધાના વિચારોમાં, એ જાણવા મળ્યું. આની સાથે સાથે એક એક્ઝામ્પલ હું તમને, પહેલા તો પ્રશ્ન જ છે આ કે લાદેન અને ઓબામા વચ્ચેનો ડિફરન્સ શું હતો. બંને એક રીતે પબ્લિક સ્પીકર જ હતા. એક મેસેજ છે આ કે જ્યારે તમે એક સક્સેસફુલ પબ્લિક સ્પીકર બનો છો તો તમારા જે વિચાર છે તે તમે પોઝિટિવ જ રાખજો, અને નેગેટિવ હોય તો પણ એ રીતે રાખજો કે તમારા જે ફોલોવર્સ છે તેને રોંગ વેમાં નહીં લઈ. એમ જોવા જાય તો લાદેને પણ એ જ રીતે એમના જે ગ્રુપ ટેરરિઝમ હતું તેને આગળ વધારેલું, ભડકાઉ સ્પીચ આપીને એને લોકો એમને ફોલો કરેલા. તો એવા કામ નહીં કરતા જ્યારે તમે સક્સેસફુલ પબ્લિક સ્પીકર બનો ત્યારે. એક મારી વિનંતી સમજો. એની સાથે સાથે વધારે સમય નથી આજે, એટલે અંતમાં એક કવિતા કહીશ. સપનું નહીં પણ રાત બદલાય છે, સપનું નહીં પણ રાત બદલાય છે, મંઝિલ નહીં પણ રસ્તો બદલાય છે. આશા જીવિત રાખજો પોતાનામાં, આશા જીવિત રાખજો પોતાનામાં, કારણ કે નસીબ નથી બદલાતું આપણું, પણ સમય બદલાય છે.